પ્લસ એવું લખશું એટલે નીચે લખાઈને આવી જ જશે યુડાઇસ પ્લસ. એના પર આપણે ક્લિક કરશું. સૌથી પહેલું જ આપણે યુડાઇસ પ્લસ જોવા મળશે સ્ક્રીન ઉપર. યુડાઇસ પ્લસને આપણે ક્લિક કરશું. યુડાઇસ પ્લસને ક્લિક કરશે એટલે ફરી પાછી નવી સ્ક્રીન આવશે. આ નવી સ્ક્રીનની અંદર જમણી બાજુ કોર્નર ઉપર લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ આપેલું છે, તેને આપણે ક્લિક કરશું. તેને ક્લિક કરવાથી ફરી પાછી નવી એક વિન્ડો ખુલશે અને ત્યાર પછી સ્ટુડન્ટ મોડ્યુલની અંદર સિલેક્ટ સ્ટેટ આપ્યું છે. એ સ્ટેટની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરશું અને ગો પર ક્લિક કરશું એટલે ગુજરાતનું લોગિન ફોર ગુજરાત યુડાઇસ પ્લસ લોગિન ફોર ગુજરાત એ સ્ક્રીન ઓપન થશે, જેની અંદર આપણે આપણી શાળાનો યુડાઇસ કોડ અને પાસવર્ડ નાખશું અને કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડને આપણે જે બાજુમાં આપેલ હોય એ રીતે આપણે લખશું. લોગિન થતાં આપણને અહીં નવી એક સ્ક્રીન જોવા મળે છે, જેમાં કરંટ એકેડેમિક યર જે રેડ કલરનું પોસ્ચર છે એ રેડ કલરના પોસ્ચર ઉપર આપણે ક્લિક કરશું. ત્યાર પછી ફરી એક નવી એક વિન્ડો ખુલે છે, જેમાં સ્કૂલ ઇન્ફોર્મેશન આપણી શાળાની આપેલી છે એ આપણે જોઈ શકીએ છીએ, ચેક કરી શકીએ છીએ અને એને ક્લોઝ કરવાની રહેશે. ત્યાર પછી સ્કૂલ ડેશબોર્ડ આપણી સ્ક્રીનની સામે જોવા મળી રહ્યું છે, જેમાં જુદા જુદા ધોરણોની અંદર બાળકોની રજિસ્ટર સંખ્યા જોવા મળી રહી છે. અહીંયા આપણને ઇનકમ્પ્લીટ સ્ટુડન્ટ્સ, ટોટલ સ્ટુડન્ટ, ઇનકમ્પ્લીટ સ્ટુડન્ટ્સનો આંકડો પણ જોવા મળી રહ્યો છે. હવે આપણે જે સ્ટુડન્ટની જનરલ પ્રોફાઇલ અપડેટ કરવી છે તે સ્ટુડન્ટ, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપણે પહેલા ધોરણની અંદર જઈએ અને એની સ્ટુડન્ટ પ્રોફાઇલ જનરલ પ્રોફાઇલ જોવા માટે વ્યૂ મેનેજ ઉપર ક્લિક કરશું. વ્યૂ અને મેનેજ ઉપર ક્લિક કરતાં આપણી આગળ નવી એક સ્ક્રીન ખુલશે, જેમાં દરેક વિદ્યાર્થીઓના નામ આપેલા છે. પછી ક્લાસ અને ગ્રેડ એટલે કે વર્ગ અને ધોરણ અહીંયા આપેલા છે, વર્ગ અને ધોરણ. પેન પરમનન્ટ એજ્યુકેશન નંબર, પેન નંબર દરેક બાળકનો અહીંયા જનરેટ થયેલો છે. સ્ટુડન્ટ્સ નેમ એઝ પર સ્કૂલ રેકોર્ડ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એન્ટ્રી સ્ટેટસ અને લાસ્ટ અપડેટેડની અંદર જીપી, ઈપી, એફપી એમ 3 પ્રકારની પ્રોફાઇલ આપણી પાસે છે અને છેલ્લે ફાઇનલ સબમિટ આપવાનું હોય છે. જેમાં સૌ પ્રથમ અહીંયા ઉદાહરણ તરીકે આપણે કોઈ એક બાળકની જનરલ પ્રોફાઇલને આપણે ઓપન કરીએ છીએ. જનરલ પ્રોફાઇલને ઓપન કરતા અહીં આપણી પાસે એક વિદ્યાર્થીની બધી માહિતી આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ આ બધી જ માહિતીઓ આપણે ચેક કરવાની રહે છે. જો નાખેલી હોય, પહેલેથી જ સબમિટ કરેલી હોય માહિતી તો આપણે ચેક કરવાની રહે છે. જો ન સબમિટ કરી હોય તો આપણે એડ કરવાની રહે છે. મધર્સ નેમ, ફાધર્સ નેમ, પછી અહીંયા લખ્યું છે આધાર નંબર ઓફ સ્ટુડન્ટ, નેમ ઓફ સ્ટુડન્ટ એઝ પર ઇન આધાર. મિત્રો અહીંયા જો આપણે આધાર કાર્ડ નંબર નાખેલો ન હોય તો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને અહીં આધાર મુજબ જે વિદ્યાર્થીનું નામ છે એ નાખવાનું રહેશે. જો માની લો કે પહેલાં આપણે કશું નાખેલ નથી તો આપણે અહીંયા ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ્સ ઇન SDMS એના પર ક્લિક કરશું એટલે બંને વિન્ડો છે એ બ્લેન્ક થઈ જશે. જો આપણે સુધારો કરવો હોય તો આ ચેકબોક્સ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જો આપણે સુધારો નથી કરવો, એઝ ઇટ ઇઝ ઓકે છે, તો આપણે કાંઈ ચેકબોક્સમાં કરવાનું રહેતું નથી. ત્યાર પછી એડ્રેસ આપવાનું રહેશે, પિનકોડ આપવાનો રહે છે, મોબાઈલ નંબર ફરજિયાત છે 4.1.10. આ બધા જ બ્લુ કલર્સની અંદર રૂલ્સ આપેલા છે. રૂલ્સ તમે વાંચીને પણ આ માહિતી તમે ફિલઅપ કરી શકો છો. અલ્ટરનેટ મોબાઈલ નંબર ન આપો તો ચાલશે, પણ એક મોબાઈલ નંબર ફરજિયાત તમારે આપવાનો રહેશે. ઈમેલ આઈડી ન લખો તો બી ચાલશે. મધર ટંગ ઓફ સ્ટુડન્ટ, પછી સોશિયલ કેટેગરી, માઇનોરિટી ગ્રુપ, BPL, અંત્યોદય અન્ન યોજના, EWS, CWSN, પછી ટાઈપ ઓફ ઇમ્પેરમેન્ટ કોડ, CWSN હોય તો આપણે કરવાનું રહેશે. ડિસેબિલિટી પર્સન્ટેજ, જો કોઈ બાળક વિકલાંગ હોય તો આપણે આ બધી માહિતી, દિવ્યાંગ બાળકો માટે આ માહિતી ભરવાની રહેશે. વેધર ધ સ્ટુડન્ટ ઇઝ ઇન ઇન્ડિયન નેશનલ, યસ,
ઇઝ ધ સ્ટુડન્ટ આઈડેન્ટિફાઈડ ધ આઉટ ઓફ સ્કૂલ ચાઇલ્ડ, શું શાળા બહારનું બાળક હતું? 4.1.19 એવું કહે છે કે શું આ બાળક શાળા બહારથી તમે લાવ્યા છો અને નવો પ્રવેશ કર્યો છે? તો આપણે નો આપશું. જો શાળા બહારથી બાળક આવ્યું હોય તો આપણે યસ આપશું. when the student is mainstream બ્લડ ગ્રુપ આપણે જો બાળકનો ખ્યાલ હોય, આપણે શાળામાં કેમ્પ કર્યું હોય તો એ બી જે કંઈ આપણે ખ્યાલ હોય તો લખું, નહીંતર અંડર ઇન્વેસ્ટિગેશન આપીને સેવ આપવાનું રહે છે. સેવ આપતા આપણી આગળ આવો મેસેજ આવે છે, જનરલ ડેટા અપડેટેડ સક્સેસફુલી. આટલું કામ આપણે અત્યારે પ્રાથમિક તબક્કે, જ્યારે આપણે અપાર આઈડીનું કામ કરી રહ્યા છીએ ત્યારે આટલું કામ આપણે પ્રાથમિક તબક્કે અચૂક કરવાનું છે. આભાર મિત્રો.